વાગડના વાલીલાઓ અને કચ્છના કેસરી હાવજ જેવા મારા ભાઈઓ અને ગરીબ ગુજરાતની મારી વાલી બહેનોને નીલ સોનીના જય સિયારામ. અને આજ આપણે મેલડી માના દર્શન કરવા જવાના છીએ તથા ઘેટુલેશ્વર મહાદેવના પણ આપણે દર્શન કરશું. તો આજના વિડીયોમાં બન્યા રહેજો. તો બે મંદિરના આપણે દર્શન કરાવીશ અને એના વિશે આપણે જાણશું. મિત્રો, આ મેલડી માનું મંદિર સામીખેડથી આશરે માત્ર 5-6 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આજે આપણને અહીંનો રસ્તો બતાવીશ. માતાજી મિત્રો, અને જય ઘેટુલેશ્વર મહાદેવ, જય મેલડીમાં. મિત્રો, હું અત્યારે અહીં આવી ગયો છું અને સામીખેડથી તમે અહીં 1.5-2 કિલોમીટર કાપશો એટલે આ રસ્તામાંથી તમે આ જોઈ શકો છો. આ નકટી વાવના મેલડીમાં આ સાઈડ રસ્તો છે. આ સીધો જાય એ રસ્તો છે અને અહીં તમે વાંચી શકો છો. આ છે ઘેટુલેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો. મોબાઈલ નંબર પણ છે, તમે કદાચ અટકો કદાચ. અને અહીં તમે જોઈ લો જય મેલડીમાં અને જય ખોડિયારમાં આ સાઈડ રસ્તો છે. ચાલો, તો આપણે તમને હું મેલડીમાંના દર્શન કરાવીશ ને ત્યારબાદ ઘેટુલેશ્વર મહાદેવના પણ આપણે દર્શન કરશું. જય માતાજી. પછી અહીંયા બે રસ્તા આવશે મિત્રો, આ એક અને આપણે આ રસ્તે જવાનું છે. જય મેલડીમાં મિત્રો, આપણે માતાજીના પરિસર સુધી પહોંચી ગયા છીએ અને આ જ છે મેલડીમાંનું સુંદર મજાનું મંદિર. તો ચાલો તમને હું મેલડીમાંના દર્શન કરાવું અને આ જગ્યાએ જરૂરથી આવજો. નકટી વાવની મા મેલડી ઉપર સરસ મજાનું લખેલ છે અને આપણે મંદિર પરિસરમાં અંદર જશું. તો મિત્રો, આ જ છે નકટી વાવની મા મેલડીનું બહુ જ મસ્ત અને સુંદર મજાનું મંદિર, જે સામીખેડથી માત્ર 5-7 કિલોમીટરના અંતરે આવેલું છે. અને આ છે મંદિર પરિસર. તમને હું મંદિર પરિસરનું વાતાવરણ બતાવું. અને તો ચાલો હવે માતાજીના આપણે દર્શન કરી લેશું. જય મા મેલડી મિત્રો. જય શ્રી મોમાઈમાં, જય શ્રી ખોડિયારમાં, જય શ્રી ચામુંડામાં, જય માતાજી. ફૂલ અને ઝાડ ઉગાડેલ છે, મસ્ત ગાર્ડન જેવું થોડુંક વાતાવરણ કરેલ છે.
મિત્રો મેલડીમાના મંદિરની પાછળ જ અહીં એકદમ જૂની અને ઐતિહાસિક વાવ છે, આપ જોઈ શકો છો. એકદમ જૂની બનાવટ છે. આપને ઝૂમ કરી અને વાવના દર્શન કરાવું. મિત્રો એકદમ પૌરાણિક અને જૂની વાવ છે, તો આપ નિહાળો. અહીં આપ દર્શન કરવા આવશો તો મંદિર પરિસરની પાછળ જ આવી સરસ મજાની વાવ છે. તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને આવા જ ભક્તિભાવવાળા વિડીયો અને મંદિરના દર્શનના અને યાત્રાના અને ધાર્મિક સાંસ્કૃતિક વિડીયોઝ હું મૂકતો રહું છું. અને હરવા ફરવાના તો પહેલી વખત આવ્યા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ભારત. આવજો. રાધે રાધે. જય મા મેલડી.